નમસ્કાર મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, લેક્ચર શરૂ થતાં પહેલાં જ તમને બધાને નૂતન વર્ષાભિનંદન। આવનારું વર્ષ તમારા માટે ખૂબ જ સુખમય આનંદમય નીવડે એવી પ્રભુને પ્રાર્થના। મિત્રો, લાસ્ટ યરમાં એટલે કે દિવાળી પહેલાં આપણે છેલ્લે 8મું પ્રકરણ પૂરું કર્યું હતું। આજે તમને ખ્યાલ છે, તમે જોઈ શકો છો કે આપણે પ્રકરણ 9 વિકલ્પ સમીકરણો એની શરૂઆત આજે કરવાની છે। પણ તમને એ પણ ખ્યાલ છે કે લગભગ 23 તારીખથી ગવર્મેન્ટની ગાઈડલાઇન પ્રમાણે આપણે સ્કૂલો ફરીથી રાબેતા મુજબ શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ। હવે એ જે ડિસિઝન જેવી રીતે આવે ત્યારે આપણે એને ફાઇનલાઇઝ કરશું। અત્યારે હાલ આ લેક્ચર કન્ટિન્યુ જ રાખવાના છે, એમાં કોઈ ફેરફાર આપણે કરવાનો નથી। ખાસ મગજમાં એ રાખીશું કે જેમ ગયા સેમેસ્ટરની અંદર એટલે કે દિવાળી પહેલાં આપણે જે રીતે અભ્યાસ કરતા હતા વિડીયો લેક્ચરમાં, એ જ રીતે અત્યારે અભ્યાસ આગળ વધારવાનો છે। જ્યારે સ્કૂલ સ્ટાર્ટ થશે અને આપણે જ્યાં સુધી અટક્યાશું ત્યાંથી પાછા આગળ વધી જશું। ખ્યાલ આવે છે? એનો મતલબ મારી કહેવાની તાત્પર્ય એ જ કે મિત્રો, પૂરેપૂરી ગંભીરતાથી આ લેક્ચરોને પણ એવું નહીં વિચારવાનું કે સર 2-3 દિવસ પછી સ્કૂલ ચાલુ થવાની છે તો અત્યારે આપણે શું કામ છે આ લેક્ચરો જોઈને, આજથી જ આપણે સ્ટાર્ટ કરીશું। ખ્યાલ આવે છે? તો ફરી એક વખત કોવિડને સાઈડમાં રાખીએ, એનાથી સાવચેત રહીએ, એનાથી સતર્ક રહીએ અને આપણો અભ્યાસક્રમ આગળ વધારીએ। મિત્રો, ખૂબ આનંદથી મન ભરીને તમે દિવાળીનો મહાપર્વ ઉજવો છે, પણ 12 સાયન્સમાં છો એટલે ગંભીરતા હોવી અતિ આવશ્યક છે અને જેટલી વધુ ગંભીરતાથી તમે અભ્યાસક્રમ ઉપર ફોકસ કરશો એટલો જ તમને બેનિફિટ થવાનો છે। તો આજે આપણે વિકલ્પ સમીકરણ શરૂઆત કરીએ। તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 317 કે આપણે ઘણા બધા પ્રકરણની અંદર માની લો કે વિકલન પ્રકરણ હતું તો વાયનું એક્સ પ્રત્યે વિકલન, આ વસ્તુ આપણે જોઈ। વાયનું એક્સ પ્રત્યે વિકલન, વિકલ્પ સમીકરણ શું છે, આ પ્રકરણની અંદર આપણે શું શું ભણવાનું છે, તમને જે મેં કોર્સનું આપ્યું છે કે આટલા ટોપિક આમાંથી કટ થઈ ગયા છે એ બધું તમારી પાસે છે જ, બરાબર છે। પણ તમને ખબર છે મારા નેચર પ્રમાણે, કારણ કે JEE ફોકસ કરતા હોય આ પ્રકરણ JEEમાં પણ એટલું જ અગત્યનું છે। એકાદો ક્વેશ્ચન આનો JEEમાં પણ 100% તમને જોવા મળશે। વાયનું એક્સ પ્રત્યે વિકલન કેવી રીતે કરીએ છીએ એ બરાબર આપણને ખ્યાલ છે કે એફ સ્વતંત્ર ચલની સાપેક્ષ કેવી રીતે વિકલન કરી શકાય। સ્વતંત્ર ચલ એટલે આ એક્સને સાપેક્ષ આ વાય, એનું વિકલન આપણે કરીએ છીએ, બરાબર છે। એટલે કે એફનો વ્યાખ્યાયિત પ્રદેશ એક્સ આગળ f' કેવી રીતે મેળવીએ, એફ ઓફ એક્સ વાય બરાબર એફ ઓફ એક્સ હોય તો f' આપણે કેવી રીતે મેળવીએ છીએ આપણને ખબર છે। એ સિવાય માની લો કોઈ જી વિધેય છે, એ કોનું વિકલન છે, કોનું વિકલન છે? તો આ પ્રશ્નના ઉત્તર માટે આપણે સંકલન નામનું એક પ્રકરણ ભણ્યા, બરાબર છે? સંકલન, એમાં પણ એક્સ વિશે સંકલન, આપણે સંકલનમાં dx આવું સંકેતથી આ વાતને સમજેલા છીએ, બરાબર છે। હવે પ્રશ્ન શું થાય છે? વિકલન પૂરું થયું, સંકલન પૂરું થયું અને એના ઉપરથી આપણને એક વિકલ્પ સમીકરણ, વિકલ્પ સમીકરણો ડિફરન્શિયલ ઇક્વેશન એવું નામ છે આનું। તો આપેલ વિધેય જી માટે એફ એવું મેળવવાનું છે, આપેલ વિધેય જી માટે એફ વિધેય એવું એક આપણને જી વિધેય આપેલું છે, એના માટે એફ એવું શોધો મેળવો કે જેથી dy/dx બરાબર g ઓફ એક્સ, જ્યાં dy/dx બરાબર શું થાય મિત્રો? g ઓફ એક્સ, જ્યાં y બરાબર f ઓફ એક્સ। તો આવું જે કોઈ પણ સમીકરણ આપણી પાસે છે, આ પ્રકારના સમીકરણને વિકલ્પ સમીકરણ કહે છે। આ પ્રકારનું સમીકરણ એને આપણે કહીએ છીએ વિકલ્પ સમીકરણ। ઇન શોર્ટ મિત્રો, આમાં બીજું કશું જ નથી કે વિકલ્પ સમીકરણનો મતલબ શું આપણે કરી શકીએ એ વસ્તુ ખાસ સમજો।
કે વિકલ સમીકરણ એટલે બીજું કંઈ વિશેષ કંઈ છે નહીં કે એની અંદર આવું વિકલિત દર્શાવેલું હોય, આની અંદર આવું વિકલિત દર્શાવેલું હોય એને આપણે વિકલ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. બરાબર. એની ગણિતસભર જે વ્યાખ્યા છે અર્થવાળી એ હું તમને હમણાં કહું છું. પણ આ પ્રકારના સમીકરણોનો આપણે ઉપયોગ ક્યાં ક્યાં કરી શકીએ? આપણે ચેપ્ટર ભણીએ છીએ તો આપણને ખ્યાલ હોવી જોઈએ કે આપણે આનો ક્યાં ક્યાં ઉપયોગ કેવી કેવી રીતે કરીએ છીએ. તો જો ફિઝિક્સમાં તો કરીએ છીએ, ભૌતિકશાસ્ત્રમાં, પછી કેમેસ્ટ્રીમાં આવશે, જૈવિક શાસ્ત્રમાં આવશે, માનસશાસ્ત્રમાં, ભૂશાસ્ત્ર, આ બધા શાસ્ત્ર, ગણિતશાસ્ત્રનો પ્રશ્ન છે ને, આ બધા શાસ્ત્રની અંદર આવશે. અર્થશાસ્ત્ર, આ બધું આપણી ટેક્સ્ટબુકમાં પ્રિન્ટેડ લખેલું છે. વગેરે વિવિધ જે ક્ષેત્રો છે એની અંદર આપણે આનો ઉપયોગ કરીશું. વિકલ સમીકરણનો જ્યારે આપણે એમ થાય કે ડેપ્થથી, ઊંડાણથી અભ્યાસ કરવો છે, ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો, અભ્યાસ એ શું છે તો કે આધુનિક વૈજ્ઞાનિક સંશોધનનો અતિ મહત્ત્વનો ભાગ છે એવું આપણે માનીએ છીએ. બરાબર છે. આ ચેપ્ટરમાં વિકલ સમીકરણની અંદર આપણે કેટલું કેટલું ભણવાનું છે એ વાતની જરાક યાદી બનાવીને કે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ પહેલાં આપણને ખબર. વિકલ સમીકરણ એટલે શું થયું કે કોઈ જી માટે એફ વિધેય એવું મળે કે જેથી dy/dx બરાબર g of x થાય. ટૂંકમાં આ વિકલિતો દર્શાવતું હોય કોઈ સમીકરણ, એવા સમીકરણને વિકલ સમીકરણ આપણે ઓળખીએ છીએ. આ પ્રકરણમાં આપણે શું ભણવાનું છે એ વાતની ચર્ચા કરી લઈએ. તો વિકલ સમીકરણોના લગતા પાયાના સિદ્ધાંતોની તો આપણે ચર્ચા સ્ટાર્ટ કરી દીધી છે ને, કરવાના છે. પછી વિકલ સમીકરણની કક્ષા, એનું પરિમાણ, વ્યાપક ઉકેલ, વિશિષ્ટ ઉકેલની રચના, વિકલ સમીકરણ આખું કેવી રીતે બને એ પણ ભણશું. પછી પ્રથમ કક્ષાના વિકલ સમીકરણને ઉકેલવા માટે અલગ અલગ પ્રકારની રીતો આપણી પાસે છે. વિયોજનીય ચલની રીત, પછી સુરેખ રીત, એલપી પ્રોબ્લેમ જેને કહેવાય. બરાબર છે. એલપી પ્રોબ્લેમ તો ના કહેવાય પણ લિનિયર ઇક્વેશન્સ એવું કહેવામાં આવે છે. બરાબર છે. વિકલ સમીકરણ કેટલીક વિશેષતાઓનો આપણે પ્રથમ કક્ષાના વિકલ સમીકરણોની જ પ્રથમ કક્ષા શું છે એ કક્ષાની આપણે વ્યાખ્યા સમજશું, પછી આપણને ખ્યાલ આવી જશે. બરાબર. પ્રથમ કક્ષાના જેટલા વિકલ સમીકરણ છે, વિયોજનીય ચલની રીત, સમપરિમાણીય વિધેયની રીત, આ બધી જ રીતોને વારાફરતી વારે આપણે ભણવાના છે. પાયાના સિદ્ધાંતોની વાત કરી હતી તો જો હું તમને એક બે સમીકરણ લખી દઉં પછી જોઈએ શું કહેવા માંગે છે એ સમીકરણ. પાયાના સમીકરણોની વાત કરીએ તો એક બે સમીકરણ આપણે લખીએ અને પછી એને વિચારીએ કે શું કહેવા માંગે છે. માની લો કે એક સમીકરણ હું આવું લખું છું, x² - 3x + 3 = 0. આ પહેલું સમીકરણ લખ્યું છે. બરાબર છે. બીજું કંઈક આવું લખી દઉં, sin x + cos x = 0. sin x ટેક્સ્ટ બુકની અંદર જ છે. ત્રીજું જે છે x + y = 7. બરાબર છે. અને ચોથું x dy/dx = 0. તો વત્તા y બરાબર છે. આ છે ને અલગ અલગ સમીકરણો આપણને ખબર જ છે. હવે આમાં વિકલ સમીકરણો શું છે તો આમ જુઓ ને તો પહેલું, બીજું અને ત્રીજું એ ફક્ત આમ પહેલું આ સમીકરણ જે છે ને 1, 2 અને 3 આ સમીકરણોમાં શું છે, કાં તો એકલો x ચલ છે, કાં તો x અને y સ્વતંત્ર ચલ અને અલગથી એના ઉપર અવલંબી ચલ છે. બરાબર. અવલંબી ચલ y અથવા તો સ્વતંત્ર ચલ x અલગ અલગ છે. પણ જે ચોથું સમીકરણ છે, અવલંબી ચલ yનું સ્વતંત્ર ચલ x ને સાપેક્ષ, જો અવલંબી ચલ yનું સ્વતંત્ર ચલ x ને સાપેક્ષ વિકલન દર્શાવે છે. બરાબર છે. અવલંબી ચલ yનું સ્વતંત્ર ચલ x ને સાપેક્ષ વિકલિત ધરાવે છે. તો આવું જે સમીકરણ હોય એને એ વિકલ સમીકરણ કહેવામાં આવે છે. આવા સમીકરણને વિકલ સમીકરણ કહેવામાં એટલા માટે આવે છે કે અહીંયા અવલંબી ચલનું સ્વતંત્ર ચલને સાપેક્ષ વિકલન. મગજમાં એવો પ્રશ્ન ઉત્પન્ન થાય, આ જેમ છે સ્વતંત્ર ચલ અને ડિપેન્ડન્ટ, આ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, અને આ ડિપેન્ડન્ટ વેરિયેબલ.
હવે તમને આનું એક સુંદર મજાનું ઉદાહરણ આપું એટલે તમને સમજાઈ જાય કે અવલંબી ચલ અને સ્વતંત્ર ચલ શું છે. હવે અત્યારે તહેવારો અત્યારે જ પૂરા થયા છે, તમારા બધાના ઘરે ઘણા બધા મહેમાનો આવ્યા હશે, બરાબર છે. એના ઉપરથી જ એક ઉદાહરણ લઉં. માની લો કે તમારા ઘરે હેપી ન્યૂ યર કહેવા માટે 5 મહેમાન આવેલા છે. 5 મહેમાન આવેલા છે. તમે આમના માટે, અત્યારે તો કોરોના ચાલે છે એટલે ઠંડુ તો બહુ આપણે નથી આપતા, પણ 5 કપ ટી ચા બનાવી છે, બરાબર. 5 કપ ચા બનાવી છે અને 5 મહેમાનોને તમે દેવાના છો. પછી અચાનક જ આ 5 મહેમાનો બેઠા છે, ત્યારે આ 5 મહેમાનોની બેઠા છે ત્યારે બીજા 5 મહેમાનો તમારા ઘરે આવે છે, જે તમારા રિલેટિવ છે. એટલે મહેમાનોની સંખ્યા વધી તો ઓટોમેટિકલી આમાં વધારો થશે. આ સ્વતંત્ર ચલ છે, આ એના ઉપર આધારિત ચલ છે કે આ વધ્યા એટલે આ વધારે, બરાબર. મહેમાન વધ્યા એટલે કાયદેસર આપણે ચા વધારે બનાવવી પડશે. તો આ સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલમાં થતો ફેરફાર એ dy/dx અને એ વિકલ સમીકરણ, બીજું કંઈ જ નથી. ખ્યાલ આવે છે? તો આપણે પહેલાં વિકલ સમીકરણની વ્યાખ્યા લખી નાખશું. વિકલ સમીકરણ કોને કહેવાય એની આપણે પહેલાં વ્યાખ્યા લખી નાખી કે વ્યાપક રીતે વિકલ સમીકરણ એટલે શું. તો વિકલ સમીકરણ વ્યાપક રીતે સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિત સમાવતા સમીકરણને વિકલ સમીકરણ એટલે ડિફરન્શિયલ ઇક્વેશન કહે છે. વિકલ સમીકરણ ડિફરન્શિયલ ઇક્વેશન, બરાબર છે. શું છે આની વ્યાખ્યા? બહુ શાંતિથી સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના અવલંબી ચલના વિકલિતને સમાવતા સમીકરણને અવલંબી ચલના વિકલિતને સમાવતા સમીકરણને વિકલ સમીકરણ કહે છે. તમારી મારી સરળ ભાષામાં વાત કરું તો dy/dx જેમાં આવતું હોય એને વિકલ સમીકરણ કહેવામાં આવે છે, બરાબર છે. જે વિકલ સમીકરણમાં ફક્ત એક જ સ્વતંત્ર ચલની સાપેક્ષ અવલંબી ચલના વિકલિતો સમાવતા હોય. બીજી વ્યાખ્યા છે, ટેક્સ્ટબુકમાં જ છે. જે વિકલ સમીકરણમાં ટેક્સ્ટબુકમાં છે, ટેક્સ્ટબુકની વ્યાખ્યા આપણે લખશું. જે વિકલ સમીકરણમાં ફક્ત એક જ સ્વતંત્ર ચલની સાપેક્ષે અવલંબી ચલના વિકલિતો સમાવતા હોય તો તેમને સામાન્ય વિકલ સમીકરણો, આપણે છે ને આપણા અભ્યાસક્રમમાં સામાન્ય વિકલ સમીકરણો જ ભણવાના છે. ઇંગ્લિશમાં એનું નામ આપવું હોય તો પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. માની લો કે એક્ઝામ્પલ તરીકે કોઈ પણ તમે આપી શકો છો 2d²y/dx³ વત્તા 3dy/dx એનો ઘન બરાબર 0,
અથવા તો ડી ક્યુબ વાય બાય ડી એક્સ ક્યુબ ગમે તે આપી શકો, જે સામાન્ય વિકલ સમીકરણ. જે વિકલ સમીકરણમાં ફક્ત એક જ સ્વતંત્ર ચલની સાપેક્ષે અવલંબી ચલના વિકલિત એટલે માત્ર ડીવાય બાય ડીએક્સ, પછી એનું દ્વિતીય વિકલન આવે છે, તૃતીય વિકલન આવે છે, એની આરે આપણે કોઈ નિસ્બત હોતી નથી. બરાબર છે, એમાં કોઈ ચિંતા હોતી નથી. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એક્સની સાપેક્ષે વાયનું વિકલન એ ડીવાય બાય ડીએક્સ. અને બીજી વાત એ કરું છું કે પહેલી વાત કરવાની બાકી છે કે અહીંયા આપણે એક વાત મગજની અંદર સેટ કરીને રાખશું કે અહીંયા આપણે પ્રથમ કક્ષાના જે વિકલ સમીકરણોનો અભ્યાસ કરવાનો છે એમાં સામાન્ય વિકલ સમીકરણ જે છે, આપણે દરેક વખતે સામાન્ય વિકલ સમીકરણ એવું નહીં બોલીએ, વિકલ સમીકરણ બોલશું, પણ આપણા મગજમાં એ વાત મિત્રો ક્લિયર હોવી જોઈએ કે જે વિકલ સમીકરણમાં ફક્ત એક જ સ્વતંત્ર ચલની સાપેક્ષ અવલંબી ચલના વિકલિતો સમાવતા, એક જ સ્વતંત્ર ચલ એટલે કે ડીવાય બાય ડીએક્સ, બીજું કોઈ વિકલન હોય નહીં. અને 12 સાયન્સમાં આપણે સામાન્ય વિકલ સમીકરણનો જ અભ્યાસ કરવાનો છે. આપણે એને વિકલ સમીકરણ એવો કહેશું. સંકેતો આપણે કેવા વાપરશું? સંકેતો ખાસ એ પણ એટલું જ જરૂરી છે. માની લો કે ડીવાય બાય ડીએક્સ છે, ડીવાય બાય ડીએક્સ એને આપણે વાય ડેશ આવું નામ આપશું, અથવા તો ઘણા બધા y1 પણ કહીએ છીએ, આમ પણ કહીએ છીએ y1, તો પણ કંઈ પ્રશ્ન નથી. પણ એ તમારે ખાસ જોવાનું, અહીંયા આપણે વાય ડેશ વધારે પ્રાયોરિટી આપીએ છીએ. ડીવાય બાય ડીએક્સ એટલે વાય ડેશ, ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, વાય ડબલ ડેશ અને ડી ક્યુબ વાય બાય ડીએક્સ ક્યુબ એટલે વાય ટ્રિપલ ડેશ. બરાબર છે. આવી રીતે ઘણા બધા સંકેતો આપણે વાપરીએ છીએ. ઉચ્ચ કક્ષાના વિકલિતો માટે ઘણા બધા ડેશ લગાડવા પડે. માની લો 50મું વિકલન હોય તો વાય 50 તો મીંડા ગણવા પડે. એ કરવા માટે આપણે પાછું ટાઈમ જાય. તો પ્રત્યેક વાપરવા પ્રતિકૂળ હોવાથી આપણે એનમી કક્ષાના વિકલનને એન કક્ષા વિકલનના શું છે? ડીએન વાય અપોન ડીએક્સ રેસ ટુ એન ને હવે અહીંયા વાય લીધા કરું તો એન આમ કરીને એન વખત એમ લખવું પડે, પણ એના બદલે વાય એન વડે પણ દર્શાવાય છે. તો આ હતી વિકલ સમીકરણની વાત. વિકલ સમીકરણ એટલે શું થયું? તો કે સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબિત ચલના વિકલિતને સમાવતું સમીકરણ. માની લો કે આ સમીકરણ જોયું તો આ વિકલ સમીકરણ છે, તો કે ના. શું કામ? આમાં એક પણ વિકલિત નથી. પછી આ સમીકરણ જોવું, આ વિકલ સમીકરણ છે, તો કે ના. પણ જો હું આ જોઉં તો આ વિકલ સમીકરણ છે, કારણ કે આની અંદર વિકલ સમીકરણમાં વિકલિત વાયનું એક્સ પ્રત્યે વિકલિત દર્શાવેલ છે. બરાબર. એટલે વિકલ સમીકરણમાં સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલન આપેલા હોય તો જ એને વિકલ સમીકરણ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? સરસ. હવે એનાથી આગળની વાત કરીએ તો હવે આપણે વાત કરીશું વિકલ સમીકરણની કક્ષા. આપણો પહેલો ટોપિક છે કક્ષા અને પરિમાણ મેળવો. આમ ટોપિક છે નાનો, 1 જ મિનિટની અંદર આનો જવાબ તમે આપી શકો. પણ આ ટોપિકની અંદર એક વસ્તુ તમારે મગજમાં એ રાખવાની છે કે આ ટોપિક 1 માર્કમાં આવી શકે, 2 માર્કમાં આવી શકે, 4 માર્કમાં આવી શકે. કારણ કે આના દાખલા નાના મોટા, જેમ આપણે ઓલું સંકલન નહોતું સૂત્ર જોયું, e⁻x f(x) + f'(x) dx, એ જોયું હતું. એના બધા પ્રકારના દાખલાઓ આપણી પાસે છે. એમ અહીંયા પણ આની ખાસ વાત એ તમારે મગજમાં રાખવાની છે કે બધા પ્રકારની પેટર્ન આપણી પાસે છે. કઈ વધારે આપણને સુટેબલ છે અને કેવી રીતે પરફેક્શન લાવવાનું છે એ વસ્તુ જોઈએ. તો શરૂ કરીએ છીએ એક અદ્ભુત વ્યાખ્યા વિકલ સમીકરણની કક્ષા. ઓર્ડર જેને આપણે કહીએ છીએ, બરાબર. વિકલ સમીકરણની કક્ષાને આપણે ઓર્ડર વડે, ડિગ્રી એન્ડ ઓર્ડર.
જો પહેલાં વ્યાખ્યા આખી લખી નાખું છું ટેક્સ્ટ બુકના શબ્દસહ અને પછી જ તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, ધ્યાનથી સમજશું તો આમાં કંઈ જ એવું અઘરું છે નહીં, એકદમ સરળતાથી જ સમજાઈ જશે, કારણ કે એમાં વધારે ને વધારે તમને મજા આવવાની છે. વિકલ સમીકરણમાં સ્વતંત્ર ચલને સાપેક્ષ લખું છું વ્યાખ્યા, બહુ ધ્યાનથી સમજશું. વિકલ સમીકરણમાં સ્વતંત્ર ચલને સાપેક્ષ ટેક્સ્ટ બુકની વ્યાખ્યા લખું છું, શબ્દો એમાં આપણે વ્યાખ્યા પાકી કરવાની નથી અને સમજવાની છે. એક્ઝામમાં વ્યાખ્યા લખો એવું પૂછાવાનું નથી, પણ એના દાખલાઓ આવશે. બરાબર છે. વિકલ સમીકરણમાં સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતોમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષાને ઉચ્ચતમ કક્ષાના વિકલિતોની કક્ષાને ઉચ્ચતમ કક્ષા શબ્દો બહુ ધ્યાનથી સમજવાના છે. ઉચ્ચતમ કક્ષાના વિકલિતોની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા ઓર્ડર કહે છે. ઉચ્ચતમ કક્ષામાં વિકલ સમીકરણની કક્ષાને વિકલ સમીકરણ કક્ષા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અથવા તો કહે છે. વાંચી લો એક વખત વ્યાખ્યા બરોબર, કે વિકલ સમીકરણોમાં આવતા વિકલ સમીકરણમાં સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતોમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિતોની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા કહે છે. એના એક બે એક્ઝામ્પલ જોઈએ મિત્રો. એક્ઝામ્પલ શું છે, કેવી રીતે આપણે સમજવાના છે, બહુ ધ્યાનથી સમજીએ જેથી કરીને આપણને કંઈ પ્રોબ્લેમ ન થાય. કારણ કે જેટલું સ્પષ્ટ તમને સમજાશે એટલી જ વધારે ને વધારે મજા આવવાની છે. બરાબર છે. જો હવે થોડુંક ડિસ્ટર્બન્સ હતું, સેટ કરી લીધું. માની લો કે dy/dx બરાબર e⁻x આ પહેલું, d²y/dx² વત્તા 3dy/dx બરાબર 4, dq/dx³ વત્તા 2d²y/dx² એની 4 વત્તા sin x બરાબર 0. અલગ અલગ પ્રકારના ઘણા બધા સમીકરણો આપણે બનાવી શકીએ છીએ. હવે જો અહીંયા કોની કઈ કક્ષા છે, માની લો કે પહેલું dy/dx છે. બરાબર છે. તો આની કક્ષા કેટલી થાય, આની કક્ષા કેટલી થાય, આની કક્ષા કેટલી થાય અને આની કક્ષા કેટલી થાય, દરેકની કક્ષાની જ આપણે વાત કરવાની છે. તો ફરી એક વખત ડેફિનેશન ઉપર ફોકસ કરીશું કે વિકલ સમીકરણમાં સ્વતંત્ર ચલની સાપેક્ષે અવલંબી ચલના વિકલિતોમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષાને આ શબ્દ રાખવાનો છે. તો પહેલાં તો આ બધા વિકલ સમીકરણ છે તો જ આપણને એની કક્ષા મેળવવાનું કીધું હોય, ઓબ્વિયસ વાત છે. તો આમાં ક્યાં સુધીનું વિકલન છે, જો પ્રથમ કક્ષાનું જ વિકલન છે ને dy/dx, તો આની કક્ષા થશે 1. આની કક્ષા થશે 1. અહીંયા તો કે 2 છે અને 1 પણ છે, મેં એટલા માટે જ લખ્યું છે. અહીંયા દ્વિતીય કક્ષાનું વિકલન છે d²y/dx², આપણે વિકલનમાં જોયું છે, અને અહીંયા પ્રથમ કક્ષાનું વિકલન છે. હવે અહીંયા બેમાંથી સિલેક્ટ કોનું કરવું, તો કે વિકલિતોમાં જેટલા વિકલિતો હોય એમાં ઉચ્ચતમ એટલે વધુમાં વધુ જે વિકલન હોય એની કક્ષાના વિકલિતોની કક્ષાને, એટલે અહીંયા 2 વખત વધારે છે તો અહીંયા આની કક્ષા થશે 2. બરાબર છે, ખ્યાલ આવે છે, સમજાય છે? સરસ. વિકલિતો જેટલા આપ્યા હોય એમાં માની લો પ્રથમ વિકલન આપ્યું, દ્વિતીય આપ્યું, તૃતીય આપ્યું, 5 ઘાતનું વિકલન આપ્યું, એને ઘાત હારે મારે કોઈ લેવા દેવા નથી. પરિમાણ જ્યારે મેળવીશ ને ત્યારે મારે એની પણ જરૂર પડશે, પણ અત્યારે પરિમાણની મારે કોઈ ચિંતા નથી. અત્યારે માત્ર વિકલ સમીકરણની કક્ષાની જ વાત કરવાની છે, નવી કોઈ વાત કરવાની છે નહીં. બરાબર છે.
તો અહીંયા વિકલ સમીકરણોમાં વિકલિત ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષાને એટલે આ પહેલું કક્ષાનું વિકલન થયું, આ બીજી કક્ષાનું વિકલન થયું. હવે અહીંયા તમે જોશો ને તો અહીંયા ડી ક્યુબ વાય બાય ડીએક્સ ક્યુબ છે, ડી ક્યુબ વાય બાય ડીએક્સ ક્યુબ છે. તો અહીંયા 3 કક્ષાનું વિકલન છે, અહીંયા 2 કક્ષાનું વિકલન. સર અહીંયા 2 કક્ષાનું વિકલન છે, એની 4 ઘાત 4 દૂને 8 ન થાય ના, એવું ક્યારેય થતું નથી. અહીંયા ઘાતની ઘાતનો ગુણાકાર નથી કરવાનો, આ એની ઘાત નથી, આ દ્વિતીય કક્ષાનું વિકલન દર્શાવે છે. શું દર્શાવે છે? દ્વિતીય કક્ષાનું વિકલન દર્શાવે છે, એની ઘાત નથી. તો અહીંયા કક્ષા જે છે મહત્તમમાં મહત્તમ વિકલન કેટલું આવ્યું? 3. કક્ષા જ જોવાની છે. ઘણી વખત ઘાતને તમે લખી નાખો તો એ ખોટું પડે છે, એટલે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. અહીંયા પ્રથમ કક્ષાનું વિકલન, દ્વિતીય કક્ષાનું, તૃતીય કક્ષાનું. બરાબર, કક્ષા એટલે મહત્તમમાં કેટલામી વખત વિકલન થયું છે એ એની કક્ષા તરીકે આપણે લઈએ છીએ. ક્લિયર? કક્ષા સમજમાં આવી ગઈ કે ડીવાય બાય ડીએક્સ હોય પહેલી કક્ષાનું વિકલન, પછી ડીવાય બાય ડીએક્સની 10 ઘાત આપી 10મી કક્ષાનું વિકલન નથી થતું, ડીવાય બાય ડીએક્સ જ જોવાનું. હા, આમ આપ્યું હોય કે d10y અપોન dx રેસ ટુ 10, તો આ 10મી કક્ષા થઈ. બરાબર, વિકલ સમીકરણ એની અંદર આવેલું જ હોય ત્યારે. તો આ હતી વિકલ સમીકરણની કક્ષાની વાત. હવે એના પરિમાણની વાત કરીશું. ડિગ્રી વિકલ સમીકરણનું પરિમાણ. ઓર્ડર એન્ડ ડિગ્રી ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન. હવે વિકલ સમીકરણનો પરિમાણનો અભ્યાસ છે ને થોડોક અટપટો છે, થોડોક મજા આવ્યો છે, થોડોક અઘરોય છે. એનો મહત્વનો મુદ્દો કયો કે વિકલ સમીકરણોમાં વિકલિતો એટલે કે y', y1 આપ્યું હોય, y2, y3 વગેરે બહુપદી સમીકરણમાં હોવા જોઈએ. વિકલ સમીકરણોમાં વિકલિતો બહુપદી સ્વરૂપે પહેલાં હોવા જરૂરી છે, ત્યારે આપણે વિકલ સમીકરણનું પરિમાણની વાત કરી શકીએ. બરાબર, વિકલ સમીકરણમાં વિકલિતો બહુપદી સ્વરૂપે એની વ્યાખ્યા પછી લખું છું, પહેલાં તમને સમજાવું છું. વિકલિતો બહુપદી સ્વરૂપે હોવા જોઈએ. એટલે બહુપદી સ્વરૂપે એટલે બહુપદી આપણને ખબર છે x² + bx + c આ પ્રકારે. બરાબર છે, એ ખાસ મગજની અંદર રાખશું. પછી બહુપદી સમીકરણ ન હોય તો એનું વિકલ સમીકરણ મળતું નથી. વિકલ સમીકરણને વિકલિતો બહુપદી સ્વરૂપે આપેલો હોય તો વિકલ સમીકરણ પરિમાણ બહુપદી સ્વરૂપે જોઈએ. આને પછી સમજીએ, પછી લખીએ. પહેલાં આની વ્યાખ્યા લખી નાખું, પછી આમાં નોંધ કરીને લખશું કે જેથી કરીને શું થાય કે તમને બધાને સમજવાની પરફેક્ટ મજા આવે. વ્યાખ્યામાં જ આ શબ્દને વણી લઈએ, કારણ કે વ્યાખ્યામાં આપણને એ શબ્દ આપ્યા છે કે જો વિકલ સમીકરણમાં, ટેક્સ્ટ બુકમાં વ્યાખ્યા આપી છે પેજ નંબર 319 ઉપર, વિકલ સમીકરણમાં વિકલિતો બહુપદી સ્વરૂપે આપેલ હોય બહુપદી સ્વરૂપે આપેલ હોય તો વિકલ સમીકરણનું પરિમાણ એટલે કે ડિગ્રી એ વિકલ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષાના વિકલિતોના ઉચ્ચતમ ઘાતાંક, એમાં ખાસ ધન પૂર્ણાંક ઘાતાંક, એવો અર્થ આપણે કરીએ છીએ.
વિકલ સમીકરણનું પરિણામ એ વિકલ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષાના વિકલિતોના ઉચ્ચતમ ઘાતાંક ધન પૂર્ણાંક ઘાતાંકને કહે છે. બરાબર, એવો અર્થ આપણે કહીએ છીએ. ખાસ એક વસ્તુ આની અંદર તમારે મગજની અંદર રાખવાની છે કે જ્યારે આપણે પરિમાણ મેળવીએ છીએ, કક્ષા તો હંમેશા મળશે જ જો વિકલ સમીકરણ હશે તો, પર પરિમાણ હોય તે અને ન પણ હોય. વિકલ સમીકરણો વિકલિતોની બહુપદી સ્વરૂપે આપેલ હોય તો વિકલ સમીકરણમાં પરિમાણ એ વિકલ સમીકરણોમાં આવતા ઉચ્ચતમ કક્ષાના વિકલિતને ઉચ્ચતમ ઘાતાંક તરીકે આપણે દેખાડીએ છીએ. અહીંયા ખાસ નોંધ, વિકલિતો બહુપદી સ્વરૂપે હોવા જરૂરી. પછી પરિમાણ ધન પૂર્ણાંક જ હોય. ઉપરોક્ત શરતોનું પાલન ન થતું હોય ન થાય તો પરિમાણ વ્યાખ્યાયિત હોતું નથી. પરિમાણ વ્યાખ્યાયિત થતું નથી. આ શરતોનું પાલન થવું જોઈએ, નહીં તો પરિમાણ વ્યાખ્યાયિત થતું હોતું નથી. પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લેશું. રેડી? હવે એક બે આના ઉદાહરણ જોઈ લે, જેથી કરીને તમને સમજવાની થોડીક વિશેષ મજા આવે. હવે જો આમાં ઘણા બધા ઉદાહરણો તમે લઈ શકો છો. આના દાખલાની ચર્ચા તો આપણે પછી કરીશું, પણ પહેલાં એક બે ઉદાહરણો લીધા હોય તો આપણને ખ્યાલ આવી જાય. માની લો કે ટેક્સ્ટબુકના જ ઉદાહરણોની ચર્ચા કરીએ કે ડી ક્યુબ વાય બાય ડીએક્સ ક્યુબ વત્તા 2d² y બાય dx સ્ક્વેર એનો વર્ગ વત્તા 3dy બાય dx બરાબર 0. આની કક્ષાએ ગોતશું આપણે અને પરિમાણ પણ ગોતશું. હજી ઘણા બધા ઉદાહરણ છે, લઈ લે એટલે તમને એકસાથે સમજવાની વધારે મજા આવે. dy બાય dx એનો વર્ગ વત્તા 3dy બાય dx બરાબર 4. આની કક્ષા મેળવશું અને આનું પરિમાણ પણ મેળવશું. હજી એક ઉદાહરણ લઈ. dy બાય dx વત્તા સાઇન dy બાય dx બરાબર 0. આની કક્ષા મેળવશું અને આનું પરિમાણ મેળવશું. સુંદર મજાના ઉદાહરણો આપણી ટેક્સ્ટબુકમાં જ છે. હવે પહેલાં તો કક્ષાની વાત કરીએ તો કક્ષા એટલે શું થાય કે આમાં જો વિકલિતો ડી ક્યુ વાય બાય ડીએક્સ મોટામાં મોટું વિકલન 3 છે, એટલે કક્ષા આની 3 થશે. હવે વાત રહી પરિમાણની. તો જો વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે આપેલું હોય તો બહુપદી સ્વરૂપ છે એટલે ડીવાય બાય ડીએક્સ અલગ, જેમ એક્સ બહુપદી સ્વરૂપે હોય તો એ કાયદેસર બહુપદી સ્વરૂપે જ છે, એટલે કોઈ ચિંતા નથી. બરાબર છે? તો એ બહુપદી સ્વરૂપે જ આપણને આપેલું છે એટલે બીજી કોઈ ચિંતા નથી. તો વિકલ સમીકરણનું પરિમાણ એ વિકલ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષાના એટલે મોટામાં મોટું વિકલિતોના ઉચ્ચતમ ઘાતાંકને, એટલે મોટામાં મોટું વિકલન, અહીંયા ભલે ઘાત 2 છે પણ વિકલન કેટલામું છે? બીજું વિકલન છે. ત્રીજું વિકલન મોટામાં મોટું વિકલન એની ઘાત કેટલી? 1, એટલે પરિમાણ 1. પરિમાણ કેટલું થશે? 1 થશે. ખ્યાલ આવે છે? જો આપણી ટેક્સ્ટબુકમાં એને લખેલું જ છે, દરેક પરિમાણ 1 એવી રીતે લખેલું છે. બરાબર છે? હવે અહીંયા ખાસ મગજની અંદર તમારે એ વાત સેટ કરવાની છે કે કઈ રીતે આપણે આને ગોઠવણ કરી શકીએ છીએ. રેડી? તો મોટું વિકલન એની ઘાત 1 છે. અહીં વિકલન કેટલામું છે? તો કક્ષા 1 જ છે, પ્રથમ કક્ષા જ છે, પણ મોટામાં મોટી ઉચ્ચતમ, જો શું કીધું? વિકલ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષામાં વિકલિતોના ઉચ્ચતમ ઘાતાંકને, તો આનો 1 ઘાત છે, આનો 2 ઘાત છે, એનું પરિમાણ કેટલું થશે? 2. જ્યારે અહીંયા કક્ષા 1 થશે પણ પરિમાણ વ્યાખ્યાયિત નથી.
એનું કારણ શું છે મિત્રો કે સાઇન dy/dx જે છે એ બહુપદી સ્વરૂપે નથી આપેલું. આપણને જો ટેક્સ્ટ બુકની અંદર 319માં પેજ ઉપર જોઈ શકીએ છીએ કે 9, 10 અને 11 3 સમીકરણ આપ્યા છે. 9માં y3 પર બહુપદી છે, 10 એ y' ની બહુપદી છે, છતાં yની બહુપદી નથી. આવા વિકલ સમીકરણને પરિમાણ મળી શકે નહીં. એમાં sin² y આપ્યું છે, બરાબર છે, પરંતુ વિકલ સમીકરણ 11 વિકલ બહુપદી સ્વરૂપે નથી, કારણ કે dy/dx પરિમાણ ક્યારે ન પડે કે વિકલિતો બહુપદી સ્વરૂપે ન હોય તો એનું પરિમાણ મળતું નથી. આવા પુષ્કળ ઉદાહરણ છે આપણી પાસે અને વારાફરતી જોશું. ધ્યાન એટલું જ રાખવાનું કે વિકલ સમીકરણમાં પહેલાં મોટું વિકલન જોવાનું ને એનો મોટો ઘાતાંક એ પરિમાણ તરીકે આવે છે. હજી એક વખત ચર્ચાની નેક્સ્ટ વિડીયોમાં કરશું. અત્યારે આટલું કમ્પ્લીટ કરી નાખો. આનો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર છે. આજે આટલું જ રાખીએ. શરૂઆત છે, પહેલો દિવસ છે લેક્ચરનું. નેક્સ્ટ વિડીયોમાં આ 9.1ની શરૂઆત કરીશું અને એને કમ્પ્લીટલી ફરીથી આ વ્યાખ્યા સાથે સમજશું. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી ઘેર રહો, સુરક્ષિત રહો. જ્યાં સુધી સ્કૂલે નથી આવતા ત્યાં સુધી ઘેર રહીને જ અભ્યાસ કરવાનો છે. હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ. સ્ટે હોમ, સ્ટે સેફ.